ऋषिकेशं पदवाक्यम् इदम् आत्ममहिमा साधयति श्री अर्जुन उवाच सैन्यं स्थाप्य अच्युत हे अच्युत पार्वती एवं सेना सुरक्षित मुक्ति दे ऋषिकेश ऋषिकेश
આ વાક્ય ઇદમ આ રીતે ઋષિકેશને બોલ્યા કોણ બોલ્યા? અર્જુન આ રીતે ઋષિકેશને બોલ્યા. સંજય કહે છે ધૃતરાષ્ટ્રને, હે મણિપતે, હે રાજન, આ રીતે ઋષિકેશને અર્જુન આ રીતે બોલ્યા. શું બોલ્યા? હે અર્જુન, મારી બંને સેનાની વચ્ચે ઋષિકેશ તથા વાક્ય ઇદમ મહિપતે. એટલે ધૃતરાષ્ટ્રને સંબોધે છે સંજય મહિપતે, હે પૃથ્વીના રાજા. પૃથ્વી એટલે એ તત્વ જેની અંદર બધું હવે ઠોસ થતું છે, જે બધું હવે નહીં ભૂત થતું છે. જ્યારે અંદરના બધા સંસ્કારોનો પ્રદેશ ઘણીભૂત થાય છે, ત્યારે આપણને જ લાગે છે કે આપણું જીવનમાં ફ્રી ચોઇસ છે, હું મારી રીતે કરું છું. પણ જે ચાલે છે અંદરના વલણ પ્રમાણે ચાલે. કોઈ મને સવાલ પૂછે તો મારે વિચારવાની જરૂર નથી, અંદરનો વલણ એનો જવાબ આપે. પત્ની અને પતિ વચ્ચે જાગૃતિની કોઈ જરૂર નથી, જે લેતી દેતી થાય છે એ અંદરના વલણ કરી રાખે. હવે અંદરના જે સંસ્કારો છે, જે ટેવો છે, હવે ઠોસ એ રૂલર ઓફ ધી અર્થ મહિપતે એ અનુભવ છે. બરાબર મમતાની અંદરથી ઘેરાયેલો. હવે ઠોસ થઈ ગઈ મમતા, હવે બદલી ન શકે. એ હવે પૃથ્વીને કોઈ બદલાવી નહીં શકે, એ જળ થઈ. એટલે સંજયને સંબોધે છે, હે પૃથ્વીના રાજા. આ રીતે ઋષિકેશને અર્જુન. પણ એક છેડો છે આપણું ચેતનાનું, એ મહિપતે છે પૃથ્વીના રાજા, અને એક છેડો છે એ ઋષિકેશ. મનુષ્યમાં ચોઈસ છે, એને કયો છેડો પકડો, એને કઈ દિશામાં એની શક્તિને લઈ જાય, એનું જીવન કઈ દિશામાં એને લઈ જાય છે. એને ઇન્દ્રિયો સુખમાં જવા, સારી સ્ત્રી મળે, સારો પુરુષ મળે, સારું ખાવાનું મળે, હજી એનાથી સારું ખાવાનું મળે, હજી સારું ઘર મળે, સારું સ્ત્રી નથી કે વારી ચાલ્યા કરે. તો મનુષ્ય ધીમે ધીમે દેહ સુખની અંદર, ઇન્દ્રિયો સુખની અંદર ઘણી ભૂત થતો જાય છે. ધૃતરાષ્ટ્ર. હવે જે વ્યક્તિએ ઇન્દ્રિયોની શક્તિને ઓળખી અને એ શક્તિને ફરીથી વાળીને એના સ્ત્રોત સુધી લઈ ગયા, એ ઋષિ. આપણે નક્કી કરીએ કે આપણે કયા માર્ગે ચાલુ છે. આપણે મહિપતેના માર્ગે ચાલુ છે કે ઋષિ? આપની વાત છે. તદા વાક્ય ઇદમ ઋષિકેશો તદા વાક્ય ઇદમ મહિપતે. હે રાજન, આ રીતે અર્જુન શ્રી કૃષ્ણને બોલ્યા. શું બોલ્યા? પછી અર્જુન વાત આવે, સૈનયો ઉભયોર મધ્યે રથમ સ્થાપયિત્વા અચ્યુત્ય સ્થાપ્ય રથમ સ્થાપય અચ્યુત્ય. હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે રાખ. કઈ સેના છે આ? ક્યાંથી ઉત્પન્ન થઈ છે? આપણે વચ્ચે નથી, શરીર બહારથી જ ઓળખી શકીએ. અને હકીકતે આપણું માથું કોઈ ટાંકી નાખે અને સો શરીર સામે રાખે તો આપણે નક્કી નહીં કરી શકીએ આ શરીરમાં આપણી શરીરને ઓળખીએ. બસ અરીસો જે કે એ સાચા. વચ્ચે આ શરીર અને કંઈક અંદર બીજા શરીરની વચ્ચે જો આપણે ઉતરીએ, આપણું જો ચિત્તની શક્તિ જો ત્યાં જઈ શકતી,
આ ચિત્તના પ્રદેશની અંદર તે અંદરના ગુરુને કહે છે કે મારો રથ એટલે બોડી બ્રેન સિસ્ટમ સ્થૂળ નહીં. આ બ્રેન લઈને અંદર નહીં જવાય, પણ આ બ્રેન ની અંદર સૂક્ષ્મ બ્રેન છે. એ બ્રેન ની અંદર સૂક્ષ્મ બ્રેન, એ રથ ની અંદર રથ છે. એ કહે છે કે મારો આ રથ બંને સેનાઓની વચ્ચે. સેના ક્યાંથી ઉત્પન્ન? આપણે આપણી ચેતનાના બે છેડા છે. એકને આપણે કહેશું પુરુષ, બીજાને કહેશું પ્રભુ. પુરુષ એ છેડો છે આપણી ચેતનાનો જે કોઈ દિવસ બદલાતું નથી, જે હંમેશા ને હંમેશા માટે સ્થિર જ છે. ત્યાં પ્રકાશની અંદર વધઘટ, પણ પુરુષમાંથી જે નીકળે છે એ પ્રકૃતિ છે, અને પ્રકૃતિની અંદર ડિગ્રીઝ છે. એ જ પુરુષનું પ્રકાશને રિફ્લેક્ટ કરે છે. એનો પોતાનો તો પ્રકાશ નથી પ્રકૃતિ, એ રિફ્લેક્ટ તો એનો જ કરે છે. પણ જે પ્રકૃતિ ધીમે ધીમે ઠોસ બનતી જાય છે, એ પુરુષનો પ્રકાશ એની અંદર દેખાતું બંધ થઈ જાય છે. એ નથી એવું નથી, એ હંમેશાની માટે છે જ. એટલે પ્રકૃતિની અંદર આ ડિગ્રીઝની જે શક્યતા છે એ પ્રકૃતિને સ્થૂળ, સૂક્ષ્મથી સ્થૂળ યાત્રા કરે. અને પ્રકૃતિની અંદર બધી વિવિધતા સ્થૂળથી સૂક્ષ્મ સુધીની, પણ એની અંદર જે પ્રકાશ છે એ આપણે કહીશું કે પુરુષનું પ્રકાશ પથ્થરમાં ક્યાં છે? એ દેખાતું નથી, એ છે જ. અને એટલું જ છે જેટલું પુરુષની અંદર છે, પણ દેખાતું નથી. કારણ કે એ પ્રકૃતિ જ્યાં જળ થઈ ગઈ છે, એ સેજ પણ રિફ્લેક્ટ નથી કરી શકતી. એ અનકોન્શિયસ છે. અનકોન્શિયસ એટલે એ પુરુષ તો પૂર્ણ છે ત્યાં, એ પૂર્ણ છે એ દેખાતું નથી. પ્રકૃતિની જડીભૂતતા, ઘણીભૂતતા. હવે પ્રકૃતિ ધીમે ધીમે તરલ બનતી જાય છે પથ્થર સૃષ્ટિમાં. હવે વનસ્પતિ સૃષ્ટિમાં થોડી ઘણી મૂવમેન્ટ આવી ગઈ. એટલે એ જે પુરુષ પથ્થરમાં સાવ નતો દેખાતો, એનું રિફ્લેક્શન, એનો ભાસ થોડો પડે છે વનસ્પતિ સૃષ્ટિમાં. એ શું છે? એ પુરુષનું જે દેખાય છે એ અટેન્શન છે, પથ્થરમાં ઝીરો અટેન્શન છે, છતાં આપણને દેખાતું નથી. એટલે આપણે કહીએ કે ઝીરો છે, પણ છે તો પૂર્ણ, પણ દેખાતું નથી. કારણ કે પ્રકૃતિ ઘણીભૂત થઈ ગઈ છે. વનસ્પતિની અંદર થોડું અટેન્શન છે, દેખાય છે. વનસ્પતિ ધ્યાન ફેંકી શકે છે સૂર્ય સામે, એના મૂળિયા એક જગ્યાએ મોકલી શકે છે જ્યાં ખાવાનું છે. એનું અટેન્શન હવે બહાર જવું. એ જે પુરુષનું અટેન્શન છે એ બોડી બ્રેન સિસ્ટમ રથમાંથી બહાર જાય. એ બહારની તરફ મારું ખાવાનું ક્યાં છે, મારો તડકો ક્યાં. આ પહેલું વલણ પડે છે એ અટેન્શન ની અંદર. આ પહેલું સંસ્કાર એ અટેન્શન ની અંદર પડે છે કે બહાર શોધ, તારું ખાવાનું ક્યાં છે, તડકો ક્યાં છે, તને શેલ્ટર ક્યાં મળે છે. શેલ્ટર, રક્ષણ. પછી એ જ પ્રકૃતિ જ્યારે પ્રાણી જગતમાં આવે છે ત્યારે હજી વધારે સરળ બની જાય છે, હજી સૂક્ષ્મ બની જાય છે. હવે એ પુરુષનો પ્રકાશ જે વનસ્પતિમાં થોડું ઓછું દેખાતું હતું, પ્રાણી જગતમાં વધારે દેખાય છે. હવે પ્રાણી દૂર સુધી જઈને એનું ખાવાનું શોધી શકે. એની સ્ત્રી દૂર સુધી જઈને શોધી શકે. એ અટેન્શનની શક્તિ એ પથ્થરમાં પૂર્ણ કોઈ પ્રાણીમાં પૂર્ણ છે, પણ એ પૂર્ણ દેખાતું નથી. ઘણી ભૂતતાના કારણે ઘણી ભૂતતા ઓછી થઈ, પણ છતાંય પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એ જે અંદર
એ પુરુષની શક્તિ છે, અટેન્શનની ચિત્તની શક્તિ છે, એ એક જ માર્ગે જઈ શકે બહાર. મારી સ્ત્રી ક્યાં છે, મારું રક્ષણ ક્યાં છે, મારું ખાવાનું ક્યાં છે, એ એક જ માર્ગ સુધી શકે. અને કરોડો વર્ષ સુધી એ જે ચિત્તની શક્તિ છે એના ઉપર એક જ સંસ્કાર પડ્યો છે. કે શોધ બાર તારી સ્ત્રી ક્યાં છે, રક્ષણ ક્યાં છે, શોધ બાર. આ ફરી ફરીને વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, એ જે ચિત્તની શક્તિ છે એની ઉપર એક જ સંસ્કાર આપવામાં બહાર શોધ. અને જ્યારે મનુષ્યનો જન્મ થાય, મનુષ્યનો પ્રવેશ થાય છે સૃષ્ટિની અંદર, એને પણ આ અટેન્શન મળે છે. એને પણ ખ્યાલ આવે છે કે હું મારી સ્ત્રીને હું શોધી શકું છું, પણ એને અંદર ખ્યાલ આવે છે કે હું આ કરી રહ્યો છું. પહેલી વાર કરી રહ્યો છું. હું ખાવાનું શોધું છું, પણ હું ખાવાનું શોધું છું એ પ્રત્યે મને ભાન છે. હું રક્ષણ શોધું છું એ પ્રત્યે મને ભાન છે. હું સ્ત્રી શોધું છું એ પ્રત્યે. આ જે મને ભાન છે એ જે ચિત્તની શક્તિ એ આત્માની હતી, એ પુરુષની હતી. એનો જે પ્રકાશ હતો એ પહેલી વાર જે બહાર જવા માટે અત્યાર સુધી મજબૂર જ હતો વનસ્પતિ સૃષ્ટિમાં, પ્રાણી સૃષ્ટિની અંદર, એ પહેલી વાર અંદર તરફ જઈ શકે છે. કે આ જે બહાર હું કાર્ય કરી રહ્યો છું, ક્રિયા કરી રહ્યો છું, એ અંદર કોણ કરી એ કરવા વાળો પ્રકૃતિ તો જે મનુષ્ય લઈને આવે છે એ તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જ લઈને આવે. અને એ પ્રકૃતિની અંદર એ વલણ પડેલું છે કરોડો ને કરોડો વર્ષ સુધી. એ પાથ લાઈન બની જ ગઈ છે, એ રસ્તો જ બની ગયો છે કે આ ચિત્તની શક્તિ બહાર જાય. અંદર જવાનો માર્ગ તો છે, પણ એ માર્ગ પર ચાલતું નથી. એટલે એ રસ્તો જરા નવો છે, એ વલણ જરા નવું છે, એને બનાવવું પડે. એ સંસ્કારને ફરીથી બનાવવું પડે અંદર જાઓ, એને રિપીટ કરવું. એટલે મનુષ્યને ખ્યાલ જ નથી આવતો. એને તો એમ જ લાગે છે કે આ જિંદગી હૃદયના સારું મોટું ઘર બનાવવું, હજી સરસ કઈ ખાવાનું શોધવું, હજી કઈ હોટેલમાં હું ખાવાનું શોધવું, એક્સાઇટમેન્ટ ના બહાને. અને એ એક્સાઇટમેન્ટ જે હું છે અંદર, એની જે હુંની સંવેદના જે ઉપરથી અવતરી છે, એને એમ લાગે છે કે પ્રકૃતિનો ભાગ છે. કે પ્રકૃતિનો ભાગ નથી એ સંવેદના, એ ક્યાંકથી અવતરી. હવે એ જે હું છે, જે મનુષ્યની અંદર, એ પ્રકૃતિની સાથે વળી અને નવા સંસ્કાર બનાવે છે, નવા એક પ્રદેશ બનાવે છે, એ ઘર શોધે છે. પણ હવે હું આવી જાય છે આની અંદર. આ મારું ઘર છે, આ મને ગમે છે, આ મને નથી ગમતું. અહીંયા હું જરા સુવાળું લાગે છે, અહીંયા મને દુઃખ પહોંચે છે. અને એક નવું એટલે પહેલા તો મનુષ્ય પ્રકૃતિને લઈને આવે છે. નીચે તો આપણે બધા હજી જનાવર જ છે. હું પિક્ચર નો બોર્ડ જોઉં છું, અંદરથી જનાવર ઉતરી જ પડે છે. પહેલા એ આવે છે, પછી સંસ્કાર આવે છે. હું તમારું સરસ નવું બંગલો જોઉં તો અંદર તો એક સિંહ પેલા આવી જાય છે કે આની પાસે કે છીનવી લો. પ્રકૃતિ તો છે જ અંદર. પછી આવે છે આપણું મારો મિત્ર પ્રકૃતિ છે. પ્રકૃતિને સ્ત્રી કહેવાય. એટલે આગળ આવશે અર્જુન કહે છે કે સ્ત્રી શું દુષ્ટા શું ગાય તે વર્ણ સંસ્કાર. અંદર પ્રકૃતિ એને થાય છે કે આ પ્રકૃતિ ઉપર જો સંસ્કાર ન હોય તો આ પ્રકૃતિ મારી નાખશે. આ પ્રકૃતિને નાના જનાવરની જેમ. એટલે એ કૃષ્ણને કહેશે કે આ બધા સંસ્કાર નહીં માનો, નહીં માનવા પ્રકૃતિનું શું થશે અંદર. આ જે શક્તિઓ આપણે લઈને આવ્યા છે એ શક્તિઓનું શું થશે. સંસ્કારને જો હું મારી નાખું તો શું થશે. કોણ ડાયરેક્શન આપશે, એને કોણ રસ્તો આપશે. અહીંથી હવે જરા જો સેનાની વચ્ચે એને જે મનુષ્ય
હજારો ને કરોડો વર્ષની અંદર જે મનુષ્ય આખી જે સબકોન્શિયસ માઇન્ડ બનાવી છે, જેની અંદર ખાલી પ્રકૃતિ નથી, પ્રકૃતિ પ્લસ આઈ છે. મને આ ગમે છે, મને આ ઘર, પ્રકૃતિની અંદર ખાલી નથી, આ ઘર, આ રક્ષા, એ જે આખો પ્રદેશ છે એ અર્જુનને હવે સામે દેખાય છે. બે સેનાની વચ્ચે છે અને એ પ્રદેશ છે જે એને વનવાસમાં બનાવ્યો. સારા સંસ્કારો અને વાસનાઓનો પ્રદેશ, બે આમને સામે રથ બરાબર શ્રી કૃષ્ણ વચ્ચે. હવે એ ચૂપ થઈ જાય છે અહીંયા, પણ એ શ્રી કૃષ્ણને જે સંબોધે છે અચ્યુત, one who cannot slip, જે લપસી શકે. અર્જુન અહીંયા મમતાની અંદર લપસી જાય છે જરા આગળ, એને સંબોધે છે કે તમે નથી લપસી શકતા. હવે આના ત્રણ પગથિયા છે, સૈન્યો, ઉભયો, મધ્ય. આ ત્રણ પગલા છે, આને સેન્ટરિંગ કહેવાય. હવે સાધકની અંદર એક સેન્ટર બની ગયું, જે સેન્ટર થી એ બંને બાજુ જોઈ શકે છે. જે આપણી આદતો છે, જે હજારો ને હજારો વર્ષથી બની ચૂકી, એ આદતો ની સામે એને એક નવી સેના, નવા સંસ્કારોની બનાવી છે જંગલ છે. હવે જ્યારે સાધનાની શરૂઆત થાય છે ત્યારે આપણે નવા સંસ્કારો બનાવવા પડે, પણ એ નવા સંસ્કારો એકદમ છુપી રીતે બનાવો. જો આપણા સબકોન્શિયસ માઇન્ડને ખબર પડી જાય, એ જો ધૃતરાષ્ટ્રની સેના કે આ લોકો વનવાસની અંદર આ સેના ઉત્પન્ન કરે છે, તો એનો કબજો લઈ, એટલે બહુ સાધના જે કરવી પડે એ આપણા ઘરના ખૂણાની અંદર કરવી. જો કોઈને ખબર પડી ગઈ તો કંઈક ઉલટું થઈ જશે. અજ્ઞાતની અંદર, અજ્ઞાત એટલે ઘરથી ભાગી નહીં જતા, અજ્ઞાત અંદર જ, કોઈને ખબર જ ન પડે આપણે શું કર્યું. ખબર પડે તો શું થશે? હું કહું કે રાતે મારે ઊંઘની અંદર થોડી મહેનત કરવી છે, એટલે હું રાતે જમવાનું છોડી દઉં. એટલે રાતનું જમવાનાની અંદર જે બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, સેક્સની ને બધી નિંદ્રાની અંદર, એ બધી રાતની ખાવાના નહીં લીધે. હવે મારે એમાંથી મુક્ત થવું છે અને કંઈક મારી નિંદ્રા સાથે કામ કરવું છે. જો મારી બધી શક્તિ ખાવાનું પચાવતું જ હશે રાતે, તો હું નિંદ્રા સાથે કેવી રીતે કામ એક નવો સંસ્કાર બનાવું છું, એક નવી એક ટેવ બનાવું છું, આદત બનાવું છું કે રાતે હવે જમીશ નહીં. પણ આછું પૂછું બનાવું. જો ઓલાને ખબર પડી જાય તો એનો કબજો નહીં. એનો ખબર એને ક્યાંથી પડી ગઈ? શું થશે? આ ભાઈ મને મળવા આવશે, કે મારી ઘરે જમવા આવશે સાથે, એટલે હું કહીશ હું તો રાતે જમતો, તમે રાતે જમતા નથી. હા, એ જે સંસ્કાર અહંભાવ તોડવા માટે બનાવ્યો હતો, એ અહંભાવ સમજાય છે. હું કહીશ કે સવારે હું 4 વાગે ઉઠીને મારી ક્રિયાઓ, કેટલા કલાક લાગે તારી ક્રિયા? 3 કલાક. તો કઈ નથી કરી શકતો, તમે 3 કલાક કરો. એ જે સંસ્કાર છોડવા માટે બનાવ્યું, એ જ અહંભાવ પોતેનો કબજો લઈ. સાધના બહુ છુપી રીતે કરી, આપણને ખબર જ નથી. જ્યારે આપણો આસક્તિનો કેન્દ્ર અનાસક્તિનો ચાદર ઓળીને આવે છે, આ બધી સૂક્ષ્મ શું કહેવાય ડિફરન્સીસ, ફરકો છે. એટલે આખી જે સેના છે એ અજ્ઞાતવાસ, વનવાસની અંદર તૈયાર. જો સેજ પણ ખબર પડી ગઈ તો એ અહંકાર એક બહુ ઓર્નામેન્ટ બન્યું. હવે એક પોઈન્ટ એવો આવશે કે જ્યાં આ સેના આપણે ઉત્પન્ન કરતા જશું અને આ સેનાને ખબર પડી જશે કે
બંધ થઈ. મહાભારતની અંદર 13મું વર્ષ અજ્ઞાતવાસ વર્ષ અજ્ઞાતમાં ચાલ્યા. એ કહે છે કે 12 વર્ષ મેં નવા નવા સંસ્કાર કરીને સાધના કરી. હવે એ જે અહંકાર સાધના કરી એ અહંકારનો પણ ત્યાગ કર્યો. અજ્ઞાત એ અહંકારનો ત્યાગ. અને અજ્ઞાતની અંદર ખબર પડી જાય છે કે આ લોકો ત્યાં છે. કેવી રીતે ખબર પડી જાય છે? દ્રૌપદીની ઉપર વિરાટ પ્રદેશની અંદર પાંડવો હોય છે અને વિરાટ રાજા જે છે એનો સેનાપતિ હોય છે કીચક. અને કીચક નું જોર વધારે ચાલે છે, રાજાનું જોર ઓછું ચાલે, સેનાપતિ નું વધારે છે. એના વાઇફ ની ભાઈ રાણીનો ભાઈ. કીચક ની દ્રષ્ટિ પડી દ્રૌપદી. જે ખબર પડી જાય છે એ જ્યારે સેક્સ એનર્જી ની અંદર લયબદ્ધતા આવી જાય છે ત્યારે સામે વાળાની સેનાને ખબર પડી જાય છે, કારણ કે હવે સેક્સ નો સંસ્કાર તોડવો. એ સેક્સ નો સંસ્કાર જે અંદરથી સેક્સ નો પહેલો એક આવેગ આવે છે એને જ્યારે એ તોડી નાખે છે, એને મારી નાખે છે એ આવેગ, ત્યારે આખી અંદરના સબકોન્શિયસ પ્રદેશ જ્યાં આપણા વાસનાઓ છે બધાને ખ્યાલ આવી જાય છે હવે યુદ્ધની ભાઈ તૈયારી કરો. એટલે કીચક દ્રૌપદીની ઉપર દ્રષ્ટિ ફેંકે છે. એ ભીમને કે ભીમ અજ્ઞાતમાં રસોયો હોય છે, પણ રાતે સ્ત્રીનો રૂપ લઈને ઓળી અને એ કીચકને મારી છે. એ જે આવેગનો સંસ્કાર, એ સેક્સનો સંસ્કાર જે અંદરથી ઉઠે છે અને અંદરની ધારણા શક્તિ એટલી બધી પાવરફુલ છે કે એ સેક્સનો સંસ્કારને મારી લે તો ત્યારે અંદરથી એમ થાય છે કે ઓ મારી પાસે તો 1000 સંસ્કાર હતા, એમાંથી એક ક્યાં મરી? અંદરના ફૂલને થાય છે કે આ મારા નાતના જમવાડામાં ગઈકાલ સુધી તો આવ્યો હતો, આ ક્યાં મરી? અંદરનું ફૂલ હોય છે સેક્સના સંસ્કાર. એ વાસનાઓનો એક આખું ફૂલ હોય છે. અને એ વાસનામાંથી એક ઓછો થઈ ગયો, આપણો ભાઈ ઓછો થઈ ગયો, ક્યાં જાય? ત્યાં દુર્યોધનને ખબર પડે છે કે કીચકનું મૃત્યુ થઈ ગયું. આ દુનિયાની અંદર 3 જ જણ છે જે કીચકને મારી શકે. એક હું પોતે દુર્યોધન, એક ભીમ અને એક બલરામ, શ્રી કૃષ્ણનો ભાઈ. મારવા નથી જ ગયો, હું તો અહીંયા જ છું. તો એને કોને માર્યો? એની એ જ શક્તિએ મારી. એ શક્તિ હવે એકાગ્ર થઈ ગઈ, એ શક્તિ હવે તૈયાર થઈ ગઈ છે. એ જે યુદ્ધની ક્રીડાની અંદર જે રાજ્ય ચાલ્યું ગયું હતું એ રાજ્ય ઉપર ફરીથી અટેક કરવા માટે, લઈ લેવા માટે, એ રાજ ફરીથી લઈ લેવા માટે એ શક્તિઓ તૈયાર. આ અંદરનો રાજ્ય છે. યુદ્ધ એટલે જયારે આપણે બાળક હોય છે ત્યારે આપણે સંવેદનામાં જીવતા, નિર્દોષ. હજી છે, પછી દ્રોણાચાર્ય એને આચરણ નથી કર્યું, અંદર બધું પડેલું છે, હજી આચરણમાં આવ્યું. એટલે બાળક નિર્દોષ છે, એ હજી સંવેદનામાં. એ ફૂલને જોયે છે તો એના મનમાં નથી આવતું કે આ ફૂલ સારો છે, ખરાબ છે, એને ગમે છે ક્યાં. એટલે એ હજી એનું વ્યક્તિત્વ બન્યું. તે વખતે 5 પાંડવોનું જ રાજ છે. એને ઇન્દ્રપ્રસ્થ કહેવાય. બાળકની નગરીને ઇન્દ્રપ્રસ્થ. એટલે એ ઇન્દ્રિયોમાં જે નવું નવું આવે છે એની અનુભૂતિ બાળક લેતો જાય છે. ઇન્દ્રપ્રસ્થ નગરી પર રાજ છે પાંડવ. એટલે સંવેદનાની શક્તિ, એક એક ઇન્દ્રિયોની પોતાની શક્તિનો રાજ. હજી કોઈ ટેવ નથી આવ્યું, હજી કોઈ વાસના નથી આવી. એનું રાજ, એક એક ઇન્દ્રિયનો રાજ કરવા માટે વાસનાઓ હજી આવ્યા. અંદર વાસનાઓ તો પડેલા.
એને રાજ તો લઈ જ લેવું છે. આ ઇન્દ્રપ્રસ્થ પાસેથી 5 પાંડવો પાસેથી ઇન્દ્રપ્રસ્થ લઈ લેવું. એટલે એ તૈયારી કરે છે. ધીમે ધીમે થોડું અટેક કરતા રહેશે. ધીમે ધીમે અંદરથી વાસનાઓ બનતા જશે, કામનાઓ બનતા જશે બાળક. અને આ જ ગમે છે, આ તો મારું જ છે, આમ જ થવું જોઈએ. અને ધીમે ધીમે બાળકની અંદર જીદ આવશે, આ આવશે. એમ ધીમે ધીમે એ સેના અંદરની કૌરવ સેના ઉત્પન્ન થવા એ હતી જ, એ લઈને જ આવ્યો. પણ એ જે લઈને આવ્યો તો એ જરા બીજ રૂપે લઈને આવ્યો તો હવે વ્યક્ત થવા માંડ્યા. એટલે વ્યક્તિત્વ. અને 14મે વર્ષે 15મે વર્ષે એ બાળકની અંદર સેક્સ એનર્જી આવશે. હવે આ બધા જે અંદરની વાસનાઓ જે છે, જે કામનાઓનો પ્રદેશ છે, જે ઈચ્છાઓનો પ્રદેશ છે, એની અંદર કોમન ફેક્ટર અમુક છે. એક છે કે બધાની અંદર હોય તો કઈ ઉત્તેજના છે. એને એક્સાઇટમેન્ટ વગર વ્યક્ત ન થઈ શકે. એને સંવેદના હોય તો વ્યક્ત ન થઈ શકે. એને ઉત્તેજના છે. એટલે એને ખ્યાલ છે કે આ બાળક જ્યારે એની અંદર સેક્સ એનર્જી આવશે, એ પ્રાકૃતિક છે, એ કુદરતી છે. એ સેક્સ એનર્જી 14મે વર્ષે 15મે વર્ષે એનું એ વ્યક્ત થવું એ બાળકની અંદર. એ વખતે એને ખ્યાલ છે કે હવે બાળક જે છે એ 15 વર્ષ પછી ઉત્તેજનાનો જ ભોગ બની જાય છે. કયું મ્યુઝિક સાંભળવું, કયા ડિસ્કોથેકમાં જાઉં, રાતે ક્યાં જમવા જાઉં, આખી રાત ક્યાં પાર્ટીઓ કરવી. જેવું બાળક સ્કૂલમાંથી કોલેજમાં જાય છે, એના વ્યક્તિત્વની અંદર ઉત્તેજના આવી જાય છે. અંદરની કૌરવ સેના આ લોકોને ખબર નથી હોતી, એવી રીતે એને મોહિત કરી દે છે સેક્સ એનર્જીની અંદર. એ લોકો ઇન્દ્રપ્રસ્થ વનવાસમાં જાય. ત્યાર પછી એ બાળકની અંદર સંવેદનાની શક્તિ આવતી નથી. એ જીવે છે આખી જિંદગી ઉત્તેજનાની અંદર. આપણી અંદર ફરીથી પાંડવ આવીને કિંગડમ લઈ જશે. એ તો વનવાસ જો આપણે કહ્યું હોય, 12 વર્ષ મહેનત કરી હોય તો એ ફરીથી સેના ઉત્પન્ન થાય અને જે નગરી ગુપ્ત થઈ ગઈ હતી એ નગરી અંદર હવે તૈયારી ચાલે છે. સૈન્યો ઉભયોર મધ્યે, એટલે સેના તૈયાર થઈ ગઈ છે. અને સેના તૈયાર થઈ ગઈ છે. એ સેનાની બરાબર વચ્ચે હવે બંને સેનાની બરાબર વચ્ચે સેના તૈયાર કરવું બહુ અઘરું છે. કારણ કે અંદરના સંસ્કારોને બાળવા માટે, અંદરના વાસનાઓને બાળવા માટે અગ્નિની જરૂર. એટલે પહેલી વસ્તુ અગ્નિ ઉત્પન્ન કરવી. અને અગ્નિ માંથી ઉત્પન્ન થાય. અને જો હું દુઃખથી ભાગી જાઉં તો મારા જીવનમાં કોઈ ફ્રિક્શન. એ અગ્નિ જે છે એ અંદરના આખા જે વાસનાઓ છે એને બાળવાનું તૈયાર. એટલે પહેલી વસ્તુ મારે જિંદગીમાં કરવું પડે કે જ્યાં જ્યાંથી મને દુઃખ મળતું હોય ત્યાંથી હું ભાગીશ નહીં. મારા પત્નીથી હવે દુઃખી થઈ ગયો, ચલો ને ભગવા કપડા પહેરીને હું હિમાલયમાં જાય, ધ્યાન કરીશ, ભગવાનનું નામ લઈશ, કીર્તન કરીશ. શક્ય નથી. એ શક્ય જ નથી. કે વાસનાએ છે ને, વાસનાએ આસક્તિનો રૂપ લઈને તો એ આપણે ક્યાંથી ઉત્પન્ન કરશું. જેવું કોઈ મને દુઃખી કરે છે એ દુઃખથી, અને એ દુઃખને ઝેલતા ગયા, જે ઇનવોલન્ટરી દુઃખ છે એને વોલન્ટરી બનાવી. એ જે ફ્રિક્શન થશે એમાંથી અંદર અગ્નિ બનતી જશે. એને મને દુઃખ પહોંચાડ્યું એ તાપ છે, પણ હું એ દુઃખને ઝેલું છું. એ તાપમાંથી તપ ઉત્પન્ન કરું છું. દુઃખ કોઈ આપે છે એ તપની માટે એક ભૂમિકા છે. દુઃખથી ભાગતા આપણી અંદર એક ઘેરામાં ઘેરું વલણ છે. મને કોઈ દુઃખી નહીં કરતા, મને કોઈ દુઃખ નહીં પહોંચાડે. આખી જિંદગી લોકો બસ દુઃખથી ભાગો, દુઃખ ભાગો, સુખ શોધો. ક્યાંથી સાથ મળે, તપ ક્યાંથી કરશું. એટલે જે ન ગમતું મળે
એ ન ગમતું ને પ્રેમથી જ્યારે આપણે સ્વીકારશું ત્યારે એ તાપ તપ થઈ જાય. અંદરના સંસ્કાર એ તપથી આપણને એ અંદરના સંસ્કાર જ્યારે બળે છે ત્યારે એ અગ્નિની અંદર આપણને ખ્યાલ આવે એક એક અંદરની વાસના અંદરની કામનાઓ બળતી જાય છે. એ સ્વાધ્યાય છે. તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન ક્રિયા યોગ પતંજલિ. સ્વાધ્યાય ખ્યાલ આવશે હું એ તપ ઉત્પન્ન થયો, કોઈ અંદરથી કોઈ મને ગાળ આપી, અંદરથી ગુસ્સો આવ્યો, પણ એ ગુસ્સોને મેં તપમાં ફેરવી નાખ્યો. હવે એ જે અંદરથી ગુસ્સો આવતો હતો, જે રિએક્શન આવતો હતો, એ જે મહાયોદ્ધા દુશાસન હતો, જે અંદર પડેલ મારી અંદર મહારથી પડેલો છે, એ આવે છે ગુસ્સો કરવા માટે, પણ એ હું દુઃખને ઝેલું છું. ત્યાં એ દુઃખમાંથી હું તપ કરું છું, એમાં એ દુશાસન પડી જાય છે. એ વ્યક્ત નથી થઈ શકતું. સંસ્કાર સેનયો ઉભયોર મત. સેનાને ઉત્પન્ન કરવી પડે સંસ્કારોની એ તપમાંથી ઉત્પન્ન. કોઈ પણ રિએક્શન અને વ્યવહાર સિવાય તો આવો મોકો જ ન મળે. લગ્ન જીવન સિવાય મોકો જ ન મળે. હિમાલયમાં કોણ કાંકરા ફેંકવાનું છે? આશ્રમમાં કોણ કાંકરા ફેંકવાનું? કોઈ છે જ નહીં ત્યાં કાંકરા. આપણને એમ જ લાગશે કે ગુસ્સો છે જ નહીં. વિશ્વકર્મ શું નામ? વિશ્વમિત્ર. વિશ્વમિત્ર જે દિવસે ભગવાન દેખાવાના હતા તે દિવસે ગુસ્સો આવીને બધું પડ્યું. અંદરથી સેક્સ આવીને બધું પડ્યું. એ આપણી હાલત થશે. બધું ફોકટ. અને જરાક જોજો, જરાક જુઓ આ બધા જે ટીવી ઉપર આવે છે, તમને ખ્યાલ આવશે કે આ ગુસ્સાથી મુક્ત છે. તો તમને ખ્યાલ આવશે કે સાધારણ પતિ પત્નીને જે ગુસ્સો છે એના કરતા 10 ગણો. આશ્રમો હું તો ખૂબ ફર્યો છું આ દેશના આશ્રમો. આ જેટલા ગુરુઓ છે ને બધા ગુસ્સા ઈર્ષ્યાથી પીડાય છે. ક્યાંય મેં સાધના જોઈ નથી એક આશ્રમ. સાધના તો ગ્રસ્ત આશ્રમ સિવાય ક્યાંય. ત્યાં એ ગુસ્સો કેમ છે? હવે ગુરુ ગુસ્સો કરે તો શિષ્ય આ ચાલી રહ્યું છે આ દેશ. ગુરુ તો આપણા માટે ગુસ્સો કરે. Anyway, સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપ્ય. હે અચ્યુત, મારો રથ બંને સેનાની વચ્ચે હવે અને દેવ બાજુ દેખાય છે, પણ એને અમુક વસ્તુ હજી દેખાતી નથી. હવે એનું જે જોવું અર્જુનનું ને આપણું જોવું એ બેઉ જોવું. એની દ્રષ્ટિ જે છે એ ધારણાની દ્રષ્ટિ. એને ચિત્તની શક્તિને ટોટલ એકાગ્ર કરી અને એકદમ પાવરફુલ લેઝર બીમની જે ફેંકી શકે છે. એ આપણે હાથની વાત નથી. એને જે મહેનત કરી છે એકાગ્રતા મેળવવા માટે, એટલે હવે એ મધ્યે આવીને જે જોયે છે એ ધારણા કરે છે. હવે જુદી જુદી ધારણાઓ થાય છે. આ બહુ અદભુત ધારણાઓ છે. આપણને હજી ધારણા શું છે ખબર નથી. આપણે એનો મતલબ ખાલી કોન્સન્ટ્રેશન કરી શકીએ અંદરના પ્રદેશની ઉપર કે કઈ કયા ધારણાઓ. એ ધારણા યાવત એતાન નિરીક્ષ્ય અહમ યોદ્ધાન અવસ્થિતા કે મયા સહ યોદ્ધવ્ય અસ્મિન રણસમય. જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને સારી પેટે જોઈ ન આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે એ હું જોઈ લઉં ત્યાં સુધી તેને ઉભા
ત્યાં સુધી તેને રાખવું. એટલે મારું મત એ જગ્યાએ ત્યાં સરખી રીતે જોઈ યાદ એટલે જ્યાં સુધીમાં એ કામ આ બધા એટલે સામે ઉભેલા નિરીક્ષણ કરી લો. યોદ્ધુકામાં યોદ્ધની ઈચ્છા લઈને જે આવેલા છે, જે સામે અવસ્થિતા ઉભેલા છે, કોની સાથે મારે કોની સાથે મારે યોદ્ધવ્ય લડવાનું છે. અસ્મિન એટલે અહીંયા રણભૂમિની અંદર રણ સમુદ્ર રણભૂમિની અંદર મારે કોની સાથે લડવાનું. હવે એ બધા જે અંદરના કામનાઓ ને વાસનાઓ પર એ ભારના અને બે જાતના આ બે શ્લોક છે. એક એના પછી એ બે જાતની ધારણા શક્તિનું ગઈકાલે આપણે જોઈ ગયા બે આયામ છે. એક આયામ એ છે કે એ બધાને રૂમમાં એક સાથે જોઈ શકે છે. આ એનો ડિફ્યુઝનનો આયામ, એ એની પૂર્ણતાનો આયામ, એ બધાને એક સાથે જોઈ શકે છે, એને નિરીક્ષે. અને બીજો એનો આયામ છે કે એકને ઇન્ડિવિજ્યુઅલી એ જોઈ શકે, એકાગ્રતાથી જોઈ શકે અને પૂર્ણતાથી પણ જોઈ શકે. આ બે એના આયામ છે ધારણા શક્તિ. પહેલો આયામ એ પૂર્ણતાથી જોઈ છે કે આ બધાને હું એક સાથે નિરીક્ષે અહમ, બધાને જોઈ લઉં એક સાથે. બીજું એ કહે છે કહી મયા સહ યોદ્ધવ્ય, કોની સાથે મારે લડવાનું. હવે આપણે વાત થઈ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિતા. આ તપ હું કરું છું, હું અંદરનો સ્વાધ્યાય કરું છું, એક એક કામ વાસનાને જોતો જાઉં છું, અંદર એ સ્વાધ્યાય કરું છું. પણ આ કોણ કરે છે? હું નથી કરતો. ઈશ્વર પ્રણિતા, ઈશ્વર કરે છે. એને હું એના શરણે હું છું અને કરું છું. જો હું કરીશ તો અહંભાવ આવી જશે. પણ અહીંયા અર્જુન શું કહે છે? કહી મયા, મારે કોની સાથે લડવાનું છે? અહીંથી ફરીથી અવિદ્યાની એન્ટ્રી થઈ જાય. આ શ્લોકથી અવિદ્યા ફરીથી પ્રવેશવાનું ચાલુ કર્યું. હવે જરા અંધકાર આવી ગયું, ફરીથી અહમ ભાવ આવી ગયો અર્જુન. અત્યાર સુધી તો જે સાધના કરેલી હતી એ એના શરણે કરેલી, એટલે તો સાધનાને ક્રિયા યોગ કહે છે. કારણ કે એમાં અહમ ભાવ નથી, એ કર્મયોગ નથી, એ ક્રિયા યોગ. જ્યાં અહમભાવ હોય, જ્યાં બીજ ભાગે એમાંથી કર્મ થાય. પણ જે સાધના આપણે કરીએ છીએ કર્મ નથી, એ ક્રિયા છે. ક્રિયા યોગ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન ક્રિયા યોગ. છે મારે કોની સાથે લડવાનું છે? પહેલી વાર છતાંય હજી એકાગ્રતા તો બરાબર છે, શક્તિ બરાબર છે, ધારણાની શક્તિ બરાબર છે. એટલે અહમની બે પાસા છે, એક આય અને મા. આય એટલે હું, મા એટલે મારું, હું અને મારું. આ અહંકારના જુદા જુદા રૂપ છે. જેમ અહંકાર સૂક્ષ્મથી સ્થૂળ ઘણી રૂપ થતું જાય છે. એનું પહેલું રૂપ આપણે ગઈકાલે જોઈ ગયા અસ્મિતા. એ અસ્મિતામાંથી નીકળતું કર્તા ભાવ, એ કર્તા ભાવમાંથી નીકળતું અહંભાવ, એ અહંભાવ કરી શકે છે એમાંથી નીકળતું અભિમાન. અને હું કરી શકું છું એટલી જ વાત નહીં, પણ એને પણ પૂછો હું કરી શકું છું મિથ્યા અભિમાન. હું કરી શકું છું, હું કાલે કરી આપીશ તમને, એ અભિમાન છે. તમને હું કરી શકીશ તો એને પૂછી લો, એને ખબર છે કે હું કરી શકું. મિથ્યા અહંકાર જુદા જુદા. હવે એ જે ધારણા આ ક્ષણે કરે છે એ માય ઉપર, મારા ઉપર, મારે શું કરવાનું? એ મારું ની અનુભૂતિ અને હું ની અનુભૂતિ અંદર અલગ છે. આપણને ખ્યાલ નથી. હું અને મારું આપણી અંદર બધું સંકીર્ણ છે, બધું વેલપુરી છે. આની પાસે તો ધારણા શક્તિ છે, એટલે એ કે છે હું શું અને મારું શું. હવે બ્રેન ની અંદર ઘણા બધા વિચારો આવે છે. બ્રેન એટલે વિચારો બનાવવાનું યંત્ર.
એ જે વિચારો આવે છે એ પ્રકૃતિમાંથી આવે છે. પણ હું શું કહું છું કે આ કોના વિચાર છે? આ મારા વિચાર છે. હું એમ નહીં કહું કે આ બ્રેઇને આટલા બધા વિચારો બનાવ્યા, મારા કોમ્પ્યુટરે આટલા બધા વિચાર બનાવ્યા, એમાંથી મને આ વિચારનો ઉપયોગ છે. હા, બાકીના હું છોડી દઉં. હું એમ નહીં કહું, કહીશ કે આ બધા મારા વિચાર છે. એમાં હું ચોઈસ નથી કરી શકતો, હું અટેચ થઈ જાઉં છું. પણ એ જે વિચાર આવ્યો એ પ્રકૃતિમાંથી આવ્યો. એ જે હું આવે છે એ પુરુષમાંથી આવે છે, એ મને ખ્યાલ નથી. અને બે ચોટી જાય છે એમાંથી મારું વિચાર, મારો વિચાર. મારે કોની સાથે લડવાનું છે? મારાની અનુભૂતિ. હું કહું છું કે આ જે દીકરો રૂમમાં આવ્યો, ભાવ કેન્દ્ર અંદરથી ભાવ પ્રગટ્યો, મારો દીકરો. પણ એ જે ભાવ આવ્યું એ તો પ્રકૃતિમાંથી મારું આવ્યું છે, એ પુરુષનું છે, એ આત્માનું છે, પણ મારો દીકરો છે. હવે જરા એ મારું ઘર છે કરા ચર્ચા, મારો દીકરો છે એ જરા વધારે જીબ્રાન કહે છે કે તમારા દીકરાઓ તમારા નથી, તો પ્રકૃતિના છે. એ તમારા દ્વારા આવે છે, તમારા થકી નથી આવતું. જીબ્રાન આવ્યું. Your children are not your children. They are the children of tomorrow. They come through you, not by you. ખાલી કરવા જાઓ છો એ છોકરાઓ, એ આત્મા નહીં. મારો દીકરો અને હું કહું એ કરવું પડે. હું અને મારું. હવે એ ધારણા કરે છે કે આ આખું જે સંસ્કારનો પ્રદેશ છે, આ વાસનાનો જે પ્રદેશ છે, એ જે ઉત્પન્ન થયું છે એ આ બે માંથી ઉત્પન્ન થયું છે. હું અને મારું, હું અને મારું. આખા જેને હું મારા વિચાર કહું છું, જેને હું મારા ભાવ કહું છું, જે કઈ સંપત્તિ મારી છે એ હું અને મારું માંથી ઉત્પન્ન થયું છે. એ કે છે હવે હું ની અનુભૂતિ શું અને મારાની અનુભૂતિ શું, બે વચ્ચેનો ધારણા એ ત્યાગ કરે છે. યાદ એ નિરીક્ષણ બધાની એક સાથે નિરીક્ષણ કરી લઉં છું. આ બધા મારા છે, એ મારાનું અનુભૂતિ કરી લો. મારે કોની સાથે લડવા? ભાઈ તારે નથી લડવાનું. એક શક્તિ લડે છે, તું તો ખાલી એનો દરવાજો છે. એ શક્તિને અવતરવા માટે મેં આ કહ્યું. આગળ જાય. યુદ્ધ કરનારાઓને, જે સામે યુદ્ધ કરનારાઓને અવેક્ષેહ, પેલા એને કીધું નિરીક્ષેહ, હવે કે છે અપેક્ષે. એક એકને હવે હું સરખી રીતે છું, એક એકને સરખી રીતે છું. અવેક્ષેહ એક તેત્ર, આ જે એકઠા થયેલા, આ જે એકઠા થયેલા સમાગતા, આ ક્રાઉડ શું કે ટોળું છે, એકઠું થયું છે. કે સેનાથી છે, ટોળું છે, વાસ્તવનું ટોળું. આ જે ટોળું એકઠું થયું છે એને હું સરખી રીતે એક એકને મોડા છે. હવે હું ઉપર પેલા મારું ઉપર એને ધારણા કરી. હવે હું ઉપર ધારણા એક એક ને ઇન્ડિવિજ્યુઅલ, એક એક હું ઇન્ડિવિજ્યુઅલ. યોત્સ્યમાન અવેક્ષ્ય અહમ અત્ર સમાગતા, આ જે અત્ર જે થોડું છે એને જોયું. ધાર્તરાષ્ટ્રસ્ય એ જે છે દુર્યોધનનો ધૃતરાષ્ટ્રનો દીકરો દુર્યોધન. ધાર્તરાષ્ટ્ર દુર્બુદ્ધિ, એની દુર્બુદ્ધિમાંથી આ બધી આવી. દુર્બુદ્ધિ પ્રિય છે, યુદ્ધ પ્રિય છે કૃષ્ણ. એ દુર્બુદ્ધિમાંથી એને આ યુદ્ધ કર્યું છે. આ દુર્યોધને પોતાની દુર્બુદ્ધિમાંથી આ યુદ્ધ કર્યું છે. યુદ્ધે પ્રિય છે કૃષ્ણ. એને સારું લગાડવા,
એનું સારું ઈચ્છનાર ને એનું સારું લગાડવા માટે આ બધા એનું પ્રિય પ્રિય મને શું સારું લાગે છે, શ્રેય મારા હિતમાં શું છે. આ કોઈ દુર્યોધનને હિતમાં હિત માટે લડવા નથી. આ દુર્યોધનને સારું એક એક અંદરનો ભૂમે જયારે આપણે જોઈએ છીએ, જયારે અંદરની આ ભૂમિ આપણી સામે ખુલે છે ત્યારે ખ્યાલ આવે છે કે એક એક હું એક એક વિચાર એક એક ભાવ સાથે કેમ એ તદર્થ થઈ જાય, કેમ એ એકરૂપ થઈ જાય. હવે અમુક જે લડવા આવ્યા છે એને કંઈક મળવાનું છે, કંઈક કદાચ જમીનનો ટુકડો જે છે, કોઈક રાજ્ય છે કે છે કે આપણો ભાગ તમને આપવામાં આવશે, તમે મારા પાર્ટનર બની જાઓ આ બિઝનેસ ની અંદર. એટલે એ લોભ કંઈક મેળવવાના. હવે આ બધી અંદરની વાસનાઓ જે છે એની અંદર હું કઈ પ્રકારનો છે એને હવે એ ધારણા કરે છે, એટલે એને ખ્યાલ આવે છે કે અમુક હું જે બન્યા છે એ લોભમાંથી, ટેમ્પટેશન, પ્રલોભનમાંથી. આ બહુ લાંબી વાત છે, ખાલી આ એક શ્લોક ઉપર આપણે 2-3 કલાક કાઢી શકીએ છીએ. હવે અમુક હું જે લડવા આવ્યા છે એ લોકોને એમ છે કે આ બરાબર છે, હા હું જે કરું છું હું દેશ માટે કરું છું, આઈ એમ રાઈટ. શું કહેશું? આઈ એમ રાઈટ. આ હું મારા દેશ માટે કરું છું, આ મારા ઝંડા માટે કરું છું. હા એટલે એ ડ્યુટી બાઉન્ડ આવ્યા છે, કર્તવ્ય બાઉન્ડ આવ્યા છે. આમ તો ભગવાને ક્યાંય દોર્યું નતું કે આ દેશને નામ આપજો, પણ મનુષ્યએ દેશ બનાવ્યા છે અને મનુષ્ય દેશોમાંથી પોતાનું દેશ પ્રેમે બનાવ્યું, દેશ માટે લડવા. દેશ પ્રેમ એટલે દેશ માટે લડવાનું નહીં, પણ એ દેશ પ્રેમ ડ્યુટી અને આપણને સ્વજન જેવું લાગે. આ શું કામ અને માણસ એવો અંદર ઇન્ટોક્સિક જેમ દારૂ પીધેલો હોય યુદ્ધની અંદર, દારૂથી એક ખરાબ હાલત. ટીવી ઉપર એક કેપ્ટન ઇન્ટરવ્યુ આવ્યો. એ કેપ્ટને એક ટાઈગર હિલ નામનું એક જગ્યાની ઉપર એક કબજો તે દિવસ કરેલો અને એને ટીવી ઉપર પૂછવામાં આવે છે કે તે સેનાને હટાવી દીધી ટાઈગર હિલ ઉપર અને ભારતીય ઝંડો તે ઉપર મૂક્યો ત્યારે તારી અંદર કયો વિચાર આવ્યો? તો એ કેપ્ટન જવાબમાં કહે છે કે ગિવ મી મોર. તે વખતે પેપ્સીનું એડ ચાલુ, ગિવ મી મોર, કે મારે હજી માગવું છે બીજા. દામથી ખરાબ આવે છે દેશ પ્રેમના નામે, ગિવ મી મોર, પછી માનવું છે. એની અંદર પણ પરમાત્મા છે, અહીંયા પણ પરમાત્મા. એ શરીરને ચલાવવા એક શક્તિ છે જે આ શરીરને ચલાવવા. એ જ ઇલેક્ટ્રિસિટી સંતના શરીરમાં જાય છે, એ જ ઇલેક્ટ્રિસિટી પાપીના શરીરમાં જાય છે. કેમ એ ઇલેક્ટ્રિસિટી નથી કહેતું કે એના શરીરમાં નહીં જાઓ ને અહીંયા જાઓ, પણ મનુષ્ય આ બધું ચિત્ર કર્યું. એટલે ઘણા જે લડવા આવ્યા છે આ બધા આપણી અંદરના વાસનાઓની વાત, કોઈ ટાઈગર હિલ કે કાર્ગિલની વાત નથી કરતી. હા એ ઘણા ડ્યુટી બાઉન્ડ લડવા આવ્યા છે. ઘણા પદવી મળ્યો છે એને એમ છે કે ભાઈ પછી દુર્યોધન મને પ્રાઇમ મિનિસ્ટર બનાવશે ને કંઈક બનાવશે, એટલે એ પાર્ટીમાં જોડાય. ત્યાર પછી મને કંઈક પાવર મળશે, પોઝિશન. બધા અંદરથી હું ઘણા વખાણ બી આવ્યા છે, એને વખાણ જ ગમે છે કે કોઈક એને ઊંચો ચડાવી, એને મોટો ભાઈ કોઈક બનાવી દે, બધું કામ કરે. આ બધા આપણી અંદરના એક એક ની ઉપર અમે ધારણા કરે છે કે આ જે અંદરની વાસના બની ગઈ એ હું ને કઈ રીતે પ્રકૃતિ ખેંચી ગઈ. તો એને ખ્યાલ આવે છે કે આ જુદી જુદી અંદરની વસ્તુઓ છે જે પ્રકૃતિ પ્રલોભન વાપરીને હું ને ખેંચી જાય છે.
યાવત એતાન યોક્ષ્યમાનાન અવેક્ષ્યેહમ સમાગતા આ અંદરની આખી ભીડને હું જોઈ લઉં આર્તરાષ્ટ્રસ્ય દુર્દુર થયું છે મારો અહમ ભાવના દુર્બુદ્ધિમાંથી એ અહમ ભાવનું નામ દુર્યોધન આપણી અહમ ભાવની દુર્બુદ્ધિમાંથી આ બધું એને ખ્યાલ જ નથી એ અહમ ભાવને કે જે હુંનો ભાવ અને એ જે લોભનો ભાવ એ બે અલગ વસ્તુ છે. આર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધિ પ્રિય ચિકીર્ષ એ સારું જરા ઘરે જઈને વિચાર કે મને સારું શું લાગે છે અને મારા હિતમાં શું કોઈ દુર્યોધનના હિતમાં ન વિચારે બધા એને સારું લગાડવા માટે આખું જે છે કારણ પ્રિય ચિકીર્ષ. Let's go there. Sanjay Upacha. Sanjay Evam Rishikesho હવે સંજય કે એવી રીતે બોલ્યા ઋષિકેશને એવી રીતે બોલ્યા કોને બોલ્યા ઘોડા કે છે એટલે અર્જુન જેને નિંદ્રા જીતી લીધી છે અર્જુન જેને નિંદ્રા જીતી લીધી છે ભારત એટલે એ આને કહે છે ધૃતરાષ્ટ્રને હે ભારતનો વંશજ એ ભારત જે હતા એ પાંડવોના પણ વંશજ હતા અને કૌરવોના પણ વંશજ એ ભારતના જે વંશ આ રીતે અર્જુને શ્રી કૃષ્ણને કીધું શું કીધું કે સેન યોર ઉભયોર મધ્ય મારો રથ બંને સેનાની વચ્ચે એ રીતે શ્રી કૃષ્ણ એટલે અર્જુનના કહેવાથી શ્રી કૃષ્ણએ બંને સેનાની વચ્ચે રથ કૃષ્ણ એ હોશિયાર હતા એક જગ્યાએ ભીષ્મ સેના તો બહુ લાંબી હતી ગમે ત્યાં મૂકી શકતા પહેલેથી ખ્યાલ આવ્યો કે હવે આ વિષાદ વગર યુગ થઈ શકે પેલા વિષાદ ઉત્પન્ન થાય પછી વિષાદ નો યુગ કેમ કરો એને જરા શીખવા એટલે કે છે હવે આ શબ્દો બહુ ઘેરા છે બધા ઋષિકેશો તો આપણે જોઈ ગયા મિત્ર ગુડા કે છે. હવે ગયા શ્લોકની અંદર એક શબ્દ આવી ગયું રણ સમૃદ્ધિ એ રણ શું છે અત્યારે હું દુઃખી થાઉં છું તો હું કહું છું હું દુઃખી છું મને કઈક સારા સમાચાર આવે છે તો હું કહું છું કે હું ખુશી છું હું એમ નથી કહેતો કે ખુશી આવી અને એ ખુશીને મેં અપનાવી હું અને ખુશી એક છું હું અને દુઃખ એક છું હુંની અનુભૂતિ અને ખુશીની અનુભૂતિ મારી અંદર અલગ નથી મારે મારી જાતને ઓળખવું હોય હુંની અનુભૂતિ લેવી હોય તો એ ખુશી દ્વારા જ હું લઈ શકું છું એ દુઃખ દ્વારા જ હું લઈ શકું એવી કોઈ અનુભૂતિ અંદર નથી જેને હું કહી શકું કારણ કે હું મારો ક્યાંય ને ક્યાંય કોઈ વિચાર સાથે ચોટેલો છે કોઈ ભાવ સાથે ચોટેલો જ છે. હવે અર્જુને તો ધ્યાન કર્યું છે કરી છે એટલે હું અને સુખ અલગ થઈ ગયા હું અને દુઃખ અલગ થઈ ગયા. હવે જરા આ સમજો કે હું જયારે દુઃખી છું ત્યારે મારો હું દુઃખી છું તો એ અંદરનો દુઃખી હું છે એ જે અંદરનો સંસ્કાર બને છે એ દુઃખ માટે એ દુઃખી હું નો સંસ્કાર બને છે. હું અત્યારે ખુશી છું જરા પિકનિક પર જાઉં છું ખુશી છું
તો એ જે સંસ્કાર અંદર સુખનો બને છે એ હુંનો સંસ્કાર સુખીનો સંસ્કાર, એ સુખી હુંનો સંસ્કાર બને છે. બેવની અંદર હુંની અનુભૂતિ અલગ છે. હવે જ્યારે સુખ અને હું અલગ થઈ જાય છે ત્યારે હુંની અનુભૂતિ અને સુખની અનુભૂતિ બે અલગ વસ્તુ, દુઃખની અનુભૂતિ અને હુંની અનુભૂતિ અલગ વસ્તુ. ત્યારે ખ્યાલ આવે છે કે સુખ પણ આવે છે, દુઃખ પણ આવે છે, પણ જે હુંની અનુભૂતિ પહેલા દુઃખીનું હતું અને સુખીની અનુભૂતિ બેવમાં સરખી થઈ ગઈ. The feeling of I is the same in pain and the same in pleasure. એ જે દુઃખ અને સુખ વચ્ચે જે ગેપ બની ગયો, હું અને સુખની વચ્ચે, સોરી, હું અને સુખની વચ્ચે, હું અને દુઃખની વચ્ચે, એને રણ કહેવાય. રણ સમુદ્ર મેં હું જોઈ શકું કે આ દુઃખનો સંસ્કાર શું છે, આ સુખનો સંસ્કાર શું છે, એ હું જોઈ શકું. હું અલગ પડી રણ, એ જે ગેપ છે. હવે જ્યારે દુઃખ મને તાણી જાય છે ત્યારે હું અને દુઃખ એક છે, એટલે હું દુઃખની અંદર સૂઈ ગયો. જ્યારે ખુશી મને તાણી જાય છે ત્યારે હું કહું છું અરે હું એકદમ ખુશ છું, એકદમ સુખી છું. એ ખુશી, એ સુખ મને તાણી ગયું છે, હું ને એ હિપ્નોટાઇઝ કરી જાય છે. આપણા જીવનમાં આપણા બધા વિચારો, આપણા બધા આવેગો, આપણે અંદરથી જે બધી છે એ બધું આપણા હું ને હર ક્ષણે તણાતું જાય છે. હું હિપ્નોટાઇઝ થાય છે. આપણે જીવતા જ નથી, આપણે એક હિપ્નોસિસમાં જીવીએ છીએ. આ હિપ્નોસિસ ને ગુરુજીએ નામ આપ્યું સાયકોલોજીકલ સ્લીપ. આપણે નિંદ્રામાં. પણ જેને આ ગેપ બનાવી દીધું, હું ને અલગ પાડ્યો, હવે સુખ ભલે ને જેટલું પણ હોય પણ એ ખેંચી નહીં શકે. એ હું ની અંદર એ સુખનો રાગ નહીં જમે કે મારે એ સુખ ફરીથી કાલે જોઈએ છે. હવે હું ની અનુભૂતિ અલગ થઈ. હવે દુઃખ જેટલું પણ હોય પણ હું અલગ થઈ ગયો એ દુઃખ થી. હવે હું નહીં કહેશે કે હું ભાગી જાઉં આ દુઃખથી. મારી તો જે અનુભૂતિ હું છે તૃપ્તિ આપે છે. ભલે હું એક ભલે એક સર્કલના સર્કમફરન્સ ઉપર મને દુઃખ થતું હોય, અંદર તો કેન્દ્રમાં એ જીવનના બે આયામ છે કે કેન્દ્ર ઉપર હુંની અનુભૂતિ એક થઈ જાય અને પરિધિની ઉપર જુદા જુદા ચાલે. હું અને અનુભૂતિ એક થઈ જાય આપણી અંદર. એ હુંને સમજવા માટે તો આપણે ઉત્તેજના ત્યારે ખ્યાલ આવે છે કે હું છું, જીવું છું, હું શ્વાસ લઉં છું. એ જે પેલું એને ગેપ થયું, એ નિંદ્રામાંથી જાગી ગયો, એને ગુડાકેશ કહેવાય. એને સંબોધે છે ગુડાકેશે. આ ઘેરા છે બધી, કારણ કે ભારત તો ઘેરું આપણા ટાઈમ સ્પેસમાં એ પોઈન્ટ છે જ્યાંથી કરતા ભાવની યાત્રા ચાલુ. एवं उक्त ऋषिकेशो गुडाकेशेन भारत सैन्यो उभयो स्थापयित्वा रथ. આ રીતે શ્રી કૃષ્ણએ બંને સેનાની વચ્ચે રથ મૂકી દીધું. પણ એ ગુડાકેશ જે છે એ જાગેલો છે. અને પછી ધીમે ધીમે એ અંદર વધતો જાય. શ્વાસની વચ્ચેનો ગેપ, વિચારો વચ્ચેનો ગેપ, આ બધી વાત ઘણા લોકો કરી ગયા છે. હવે શું થાય છે? હવે એને ધારણા કરવું છે એ જગ્યા ઉપર જ્યાંથી અહમ ભાવ ચાલુ, એ આ શરીરમાં તો નથી જ. બહુ અઘરું છે. આગળનો શ્લોક લઈ લે પછી એ ધારણા ત્યાં કરે છે જ્યાંથી કરતા ભાવે પોતાની યાત્રા ચાલુ કરે છે. એ કંઈક આપણા ટાઈમ સ્પેસ ની વાત જ નથી, એ કંઈક જુદા અંદર શરીરની વાત છે. આગળ શ્લોક લઈ લે કારણ કે ત્યાં એને ભીષ્મ દેખાય. જરાક બેસજો, બે શ્લોક આપણે આજે કરી. ભીષ્મ દ્રોણ સર્વેષાં ચ મહીષિતા
ઉવાચ પાર્થ પશ્યેતા મારી રીતે સમજાવવાની બહુ ટાઈમ. ત્યાર પછી એને એ જે જગ્યા છે એ ત્યાં ધારણા કરે છે, ત્યાં એને ભીષ્મ અને દ્રોણ કરતા ભાવ અને રિપીટિશન દેખાય છે. સર્વેશામ ચ મહીક્ષેતા, આ બધા પૃથ્વીઓના રાજા છે. આ બધા પૃથ્વી તત્વની અંદર ઘણી બુદ્ધિ એની જાગૃતિ, જે આપણી જાગૃતિ જે છે એ ઠોસ બની ગઈ છે, આપણે બેહોશ થઈ ગયા છે. આ બધા પૃથ્વીઓના રાજા છે. સેનયો ઉભયો બરાબર એ મધ્યમાં ઉભા છે. ત્યાર પછી આ એક જ વાક્ય શ્રી કૃષ્ણ બોલે છે આખા ફર્સ્ટ ચેપ્ટર ની અંદર. એ પણ પોતાના મોઢે નથી બોલતા. ભગવાન ઉવાચ નથી, સંજય ઉવાચ છે. સંજય કહે છે કે શ્રી કૃષ્ણ આમ બોલ્યા. શ્રી કૃષ્ણ કહે છે, એનો રથ ત્યાં મૂકી અને કહે છે કે તું જો આ બધા સામે ઉભેલા છે. આ તારો કરતા ભાવ, આ રેપિટેશન નો સંસ્કાર, એ બે માંથી નીકળેલા જે સેનાને જોઈને તું જોઈ લે. આપણે જે અહંકારની અનુભૂતિ થાય છે એ અહમ ભાવ છે. કરતા ભાવ શું છે આપણને સેજ પણ ખ્યાલ નથી. ભલે ભજન કોઈ ગાય ગયું, હું કરું છે, એ કરતા ભાવ આપણને ખ્યાલ નથી. આપણે તો અહમ ભાવ, અહમ માંથી અભિમાન ને અભિમાન માંથી મિથ્યા. અહમ ભાવ એટલે હું જે મારી જાતને જે હું સમજતો હું, એ અહમ ભાવ. એ એક ચિત્ર છે અને એ ચિત્રનું મને ગર્વ આવે છે કે હું આ પણ કરી શકું. ક્ષત્રિય છું, આ કરીશ. હું બ્રાહ્મણ છું, આ કરીશ. એટલે એ ચિત્રમાંથી નીકળતું ગર્વ, એ છે ચિત્ર છે. કોઈ જન્મથી બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ ની અંદર એટલે જ કામ વાસના જાગે છે જે શુદ્ર ની અંદર કદાચ વધારે જાગે. બાકી કઈ પોતાની જાતની સર કઈ ફરક નથી સેજ પણ. તો એ જે અંદરનું ચિત્ર આપણે બનાવી નાખ્યું છે, હું આ છું, હું આ કુલનો છું, એ બધું ચિત્ર છે, એ રિયલ નથી. એ સત્યની સાથે એને સેજ પણ સંબંધ નથી. દૂર છે એનાથી. એ મારો ચિત્ર છે. એ ચિત્ર ઉપર મને ગર્વ આવે છે. એ ગર્વ આવે છે, એ અભિમાન કહેવાય. અહમ કરોતી અહંકાર, અભિમાન શંકર અહંકાર. એ અહમ ભાવ હજી બહેનો ત્યાં તો એ શંકર થઈ ગયો, મિક્સ થઈ ગયો અભિમાન અને મિથ્યા અભિમાન. હા, હું કરી શકું છું એ નહીં, પણ બીજા લોકો પણ કેવું જોઈએ કે હું કરી શકું છું. બીજા લોકોએ પણ એ સ્વીકાર કરવું જોઈએ. અને એ પોતાની એક ઇન્ટેલિજન્સ શું કામ સ્વીકારે કે હું આવો છું, પણ એને પણ સ્વીકારવું. મિથ્યા આપણે આની અંદર રમીએ છીએ. કરતા ભાવ શું છે આપણને ખબર નથી. કરતા ભાવ બહુ દૂર નાખેલું છે. હવે એ કે છે ગુડાકેશ છે. એટલે એ ગુડાકેશ જેને નિંદ્રા જીતી લીધી છે, એ કે છે કે તારું કાળ શરીર છે, ભલે આ શરીર હોય, પણ એક તારું સમયનું શરીર છે, જે દર જન્મોની અંદર એ સમયનું શરીર છે. એ તારું કાળ શરીર છે. એ કાળ શરીરની અંદર પડેલું છે એ પોઈન્ટ ઇન ટાઈમ એન્ડ સ્પેસ, જ્યાંથી આ આખી યાત્રા ચાલુ થઈ. જરાક સમજ, જરાક સમજ. હું કહું કે આ સૂર્ય છે, એની પાછળ પૃથ્વી ફરે છે. રાઈટ? એટલે મને આવું સમજુ કે આ ફરે છે. એટલે એક વર્ષ થઈ, પછી ફરે છે બીજો વર્ષ થઈ, ફરે છે એ ત્રીજો વર્ષ થઈ, ફરે છે એ ચોથો વર્ષ થઈ ગયો. આમ કરતા કરતા 1000 વર્ષ થઈ ગયા. એ શું થયું? પૃથ્વીનું કાળ શરીર. રાઈટ? હવે જે વ્યક્તિને 1000 વર્ષ એકી સાથે દેખાતા છે એને એક સર્કલ નથી દેખાતા. એને તો આમ પૃથ્વી દેખાય છે. આ સમજાય છે? આમ પૃથ્વી દેખાય. એમ પૃથ્વીની લાંબી શરીર દેખાય છે, કારણ કે એ 1000 એક સાથે જુએ છે. આ પકડે છે, હું કહી શકું. એને લોંગ બોડી ઓફ ટાઈમ કહેવામાં આવે છે. કાળ શરીર. એક જન્મ મેં લીધો, બીજો જન્મ મેં લીધો,
ત્રીજો, એવા લાખો કરોડો જન્મ જ્યારે એ અર્જુન એક સાથે જોયે છે, આ જરા પકડી શકાય, બધાએ એ યાત્રા, આખા કરતા ભાવની યાત્રા એક સાથે જોઈએ છે, ત્યારે આ રીતે નથી જોતો એક એક, એ બધું એક શરીર જ છે જે સામે જોઈએ છે. આ છે પાગલથી સહન ન કરી શકે. એ કરતા ભાવ એને પહેલી વાર, ત્યાં સુધી તો અહમ ભાવ જ આપણને દેખાય, એ આપણને અહમ ભાવ દેખાય એક ચીજ ખ્યાલ આપે કે આ જે હું કરું છું એ બધું એક ચિત્ર જ છે, અંદર સાચું કઈ નથી. એ જો પકડાય, એ અર્જુનને દેખાય છે, બોલે છે, જેવો દ્રષ્ટિ કરે છે કે ઉવાચ પાર્થ, એ પાર્થ તું જો આ બધી એ કરતા ભાવમાંથી નીકળેલા આ બધા તેજ, આ બધા ગુરુ નીતિ, આ ગુરુ જે સેના છે એ કરતા ભાવને જાય છે. એને ખ્યાલ નથી કે કરતા ભાવ શું છે, રિયાલિટીમાં અહંકાર શું છે એને ખ્યાલ જ નથી, અત્યાર સુધી જોયું જ નથી. અને એ જે કરતા ભાવ તો આટલું સરસ વસ્તુ છે, એનામાં આટલો પ્રકાશ છે, જ્યારે એને દેખાય છે કે આને મારે માનવાનું છે, આ અંદરના પ્રકાશ એ પણ એક રિફ્લેક્શન છે, તે ખ્યાલ કોઈ કે છે ભીષ્મ દ્રોણ પ્રમુખ, એ બેવ બેન છે એના સર્વેશામ ચ પરીક્ષિતા, બધા પૃથ્વીના રાજા છે. વાચ પાર્થ પશ્ય એતાન સમવેતાન, કહેવાય છે કે એડમ જ્યારે સ્વર્ગમાંથી નીકળ્યા ત્યારે ભગવાને કીધું કે એડમ તારે જોવું છે, તારે તો એડમ ને એક વાર ભગવાન બતાવી દે છે કે તારા બધા જે જન્મો છે હું બતાવી દઉં એક સાથે, જે હજી તો લેવાનો છે, જે હજી તો લેવાનું છે. એવી કઈક વાત, એ પોઇન્ટિંગ ટાઈમ એન્ડ સ્પેસમાં એને ધારણા કરી, એવી ધારણા કરી સમય દેશ અને કાળની અંદર જ્યાંથી બધી આપણી યાત્રા ચાલુ થઈ, જ્યાંથી અહંકારનો જન્મ થયો, અને ત્યાં આ બધી કરતા ભાવ, ગુરુ નીતિ કરતા ભાવમાંથી નીકળેલી જે સેના છે, આખી સેના દર્શન, લિંક્સ કયા છે, અંદર જોડાણ કયા છે, એ આજે બતાવું છું, પણ આપણે સાંજે જ મેળવવું પડશે. એ સાંજે આપણે કહીશું કે કરતા ભાવ જુદા જુદા બાઇન્ડિંગ ફેક્ટર શું છે, જેમાંથી આ ગુરુ નીતિ પૂરું કરીએ.